ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયું। સ્મીમેરના તબીબોએ 4 કલાકની જટિલ સર્જરી બાદ બાળકનો જીવ બચાવ્યો। બાળકની એક આંખ કાઢવાની ફરજ પડી। મોં પર બાળકને 100% આવ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં TV9 અહેવાલની અસર કોટ વિસ્તારમાં પાણીની ટાંકીમાં દૂષિત પાણી આવ્યું હતું। દૂષિત પાણીથી 300 લોકોને કોલેરાની અસર થઈ હતી। છેલ્લા 2 વર્ષથી રાણીબાગ પાણીના ટાંકાની સફાઈ થઈ ન હતી। TV9 અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી। બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગિરીબેન ઠાકોરે કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે કલેક્ટર સાથે વાતચીત કરી। પાર્ટીની પ્રક્રિયા માટે દિલ્હી જવાનો હોવાથી તેમણે રાજકોટનો કાર્યક્રમ રદ કર્યો। ગાંધીનગરના દહેગામમાં કોલેરાના કેસ નોંધાતા તંત્ર એક્શનમાં। નગરપાલિકાએ સફાઈ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી। વિવિધ વિસ્તારમાંથી પાણીના નમૂના તપાસ માટે મોકલાયા। અઠવાડિયા દરમિયાન નોંધાયા છે 8 કેસ। આણંદના પેટલાદમાં પણ કોલેરાનો ભય। સિલવઈ ગામે કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો। સિલવઈ ગામ અને આજુબાજુના 2 કિલોમીટરના ગામ કોલેરા ભયગ્રસ્ત જાહેર। કલેક્ટરના જાહેરનામું પ્રસિદ્ધ કરી જરૂરી પગલાં લેવા આદેશ। વલસાડના વાપી જીઆઈડીસી વિસ્તારની ગુંજન હાઉસિંગ કોલોનીમાં એસઓજીની ટીમે એમડી ડ્રગ્સ જપ્ત કર્યું। 53 ગ્રામનો 5,33,000 રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું। કર્ણાટકના શખ્સની ધરપકડ। સુરતમાં દારૂનો સપ્લાય કરતા કિન્નરો પકડાયા। પીસીબીએ અઠવા વિસ્તારમાં વિદેશી દારૂ સાથે પકડી પાડ્યા। દમણથી રિક્ષામાં લાવતા હતા દારૂ। સુરેન્દ્રનગરના દૂધરેજમાં પાલિકાના સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશકર્તાઓ પર દરોડા। માર્કેટમાંથી 300 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત। વેપારી અને લારી ગલ્લા ધારકોને 1000 સુધીનો દંડ ફટકારાયો। પાલિકાના 13 વોર્ડમાં 13 ટીમો દ્વારા હાથ ધરાઈ કામગીરી। ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ટ્રાફિકને અડચણરૂપ ડભોઈના ટાવર બજાર અને છીપાડ વિસ્તારમાં લારી ગલ્લા હટાવાયા। ચીફ ઓફિસરની સૂચનાથી નગરપાલિકા તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી। ગોંડલમાં નગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું। ગોંડલ નદી પરના 4 લેન બ્રિજની કામગીરીને લઈ ડિમોલિશન કરાયું। 43 મકાન માલિકોને 10 દિવસના મકાન ખાલી કરવા નોટિસ અપાઈ હતી। 2000 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરાઈ। ડિમોલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। મોરબીમાં એલી કોલેજ રોડ પરના દબાણ હટાવાયા। રેલવે તંત્ર દ્વારા હદમાં આવતા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। રેલવે તંત્રની હદમાં કાચા દબાણ અને કેબિનો હટાવાઈ હતી। 44 જેટલા દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી। ડાંગમાં નદી સરોવર ધોધ સહિત જળાશયો પર નાહવા પર પ્રતિબંધ। ડૂબવાની ઘટનાઓ રોકવા તંત્રએ નિર્ણય લીધો। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। સેલ્ફી લેવા પર પ્રતિબંધ। વેકેશન ખુલતા પહેલા શાળાઓના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સરકારની કવાયત। શાળાના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે આરટીઓ કચેરીની સૂચના। ફાયર સેફટી તેમજ ક્ષમતા મુજબ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે કે નહીં તે સહિતની વ્યવસ્થાઓના ચેકિંગનો આદેશ। ભાવનગરની મહુવા નગરપાલિકામાં આંતરિક ડખો સર્જાયો। જર્જરિત વસાહતના 542 પરિવારોને નોટિસ આપવામાં આવતા વિવાદ થયો। વોર્ડ નંબર 1ના મંગા ચૌહાણને અપશબ્દો કહી ધક્કામુક્કી કરાઈ હોવાનો દાવો। પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ। અમદાવાદમાં 12 જૂન સુધી શાળાઓમાં વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે। ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આપી નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા। વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં ધ્યાન આપવું નહીં। અગાઉ શાળા સંચાલકે વેકેશન લંબાવવાની માંગ કરી હતી। ડીજીપી વિકાસ સહાયે નવી પોલીસ કમિશનર ઓફિસની મુલાકાત લીધી। રથયાત્રાને પગલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી। નવી ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવા સૂચના આપી। નવી ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે શરૂ કરવા સૂચના આપી। અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારી શરૂ કરી। રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાનું સર્વેલન્સ કરાયું। પોલીસે બાઇક માર્ચનું પણ આયોજન કર્યું।
વડોદરાના શિનોર ખાતે સમર કેમ્પ શરૂ. સ્ટુડન્ટ પોલીસ કેડેટના યોજના હેઠળ 7 દિવસીય સમર કેમ્પનું આયોજન. 6 જૂનથી શરૂ થઈ સમર કેમ્પ 12 જૂન સુધી યોજાશે. વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી કેમ્પ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા. વડોદરામાં સમા રોડ ચાલતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિનો આક્ષેપ. આઈએસઆઈ માર્કા વગરના હલકી ગુણવત્તાના કાર્બિડનો ઉપયોગ કર્યો હોવાનો દાવો. સાઇટ પર કોઈ સુપરવાઇઝર ન હોવાનો પણ આરોપ. વડોદરાના તીન મૂર્તિ સોસાયટીના ઇમારતના કઠેડાનો ભાગ ધરાશાયી. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ઇમારત. કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા નોટિસ અપાઈ હતી. હાલ ઇમારતમાં 10 થી વધુ પરિવાર વસવાટ કરી રહ્યા છે. વડોદરાના આજવા સરોવરમાં ઉતરેલા કોર્પોરેટર પાણીમાં લપસ્યા. જળપૂજા કરવા માટે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જ્યોતિ પટેલ સરોવરમાં ઉતર્યા હતા. જે સમયે ઘટના બની, સાથી કાઉન્સિલરે મહિલા કાઉન્સિલરનો હાથ પકડી બચાવ્યા. સુરત કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કામરેજ પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક મળી. તાલુકા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારી હાજર રહ્યા. રોડ, ગટર લાઇન, દબાણના પ્રશ્નોને લઈ કામે લાગી જવા મંત્રીની સૂચના. સુરતમાં ગણેશજીની મૂર્તિઓને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું. પ્રતિમા 9 ફૂટથી ઊંચી ન રાખવા જાહેરનામું પ્રસિદ્ધ. 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ. સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત. 12 વર્ષીય બાળક રમતા રમતા લિફ્ટમાં જતું રહ્યું હતું. બાળક લિફ્ટની સ્વિચ ચાલુ કરીને જોવા જતા ફસાયું. નીકળવા માટે પ્રયાસ કરતા બાળકનું માથું લિફ્ટમાં ફસાયું. બાળક ઓરિસ્સાથી વેકેશન મનાવવા સુરત આવ્યું હતું. પરિવારજનોનો શોક. પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. ગીર સોમનાથના સુત્રાપાડામાં લોકસભા ચૂંટણીની મતગણતરીની માથાકૂટ થઈ. બોલાચાલી બાદ 5 શખ્સોએ યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો આરોપ. યુવકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. પોરબંદરમાંથી શંકાસ્પદ ઘી અને બટર ઝડપાવાનો મામલો. બરોડા લેબોરેટરીમાં ફેલ થયેલા નમૂના સામે કેન્દ્રીય લેબોરેટરીમાં ચેલેન્જનો અપાયો સમય. બંને વ્યાપારીઓને ચેલેન્જ માટે 1 મહિનાનો સમય. જો સેન્ટ્રલ લેબના નમૂના ફેલ થાય તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ. વલસાડના નાની ઓજરમાં યુવકને 2 લોકોએ માર મારતા મોત. યુવક એક મહિલા સાથે ફરવા ગયો હતો, જેની જાણ મહિલાના પતિને થતા યુવકને ઢોર માર માર્યો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના ઉપલેટાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલાનો મુદ્દો. માફિયાઓ દ્વારા મહિલાઓ પર ધોકા, પાઇપ અને લાકડીથી હુમલો કરાયો હતો. નીલાખા ગામની મહિલાઓ પર હુમલા બાદ ગ્રામજનોમાં રોષ. ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કાયદેસર કાર્યવાહીની માંગ. મહીસાગરના લુણાવાડામાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હજુ બાકી. વરધરી રોડ પર ઢાંકણા વગરની ગટરોથી અકસ્માતનું જોખમ. સફાઈના અભાવે દુર્ગંધથી લોકો અને દુકાનદારો પરેશાન. પાલિકા રજૂઆત ધ્યાને ન લેતી હોવાના આક્ષેપ. બોટાદ જિલ્લામાં ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે. બોટાદ અને ગઢડા પંથકના ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સિંચાઈ માટે પાણી છોડવા રજૂઆત કરી. સિંચાઈનું પાણી નહીં મળે તો આગોતરું વાવેતર નિષ્ફળ જશે તેવી ભીતિ રજૂ કરી. ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ હોબાળો કર્યો. 6 મહિનાથી ખેડૂતોને બેંક દ્વારા પાક ધિરાણ આપવામાં નથી આવતું. આશરે 500થી વધુ ખેડૂત ખાતેદારો છે. બ્રાન્ચ મેનેજર તેમજ સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે ગેરવર્તન થતું હોવાનો આરોપ. વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોટકાયો. વારંવાર વીજ પુરવઠો ખોટવાતા રોષે ભરાયેલા રહીશો વાસણા સબ ડિવિઝન પહોંચ્યા. વીજ કર્મચારીઓનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો હતો. યોગ્ય જવાબ ન મળતા રહીશોએ ધારાસભ્યના ઘરે પહોંચી રજૂઆત કરી.